શું મેચ હતો યાર! ઓલ ઉપર ભારતે જે રીતે વિજય મેળવ્યો એ ઉપરથી એવું લાગે છે કે આ યુવા ટીમ જે ટેસ્ટની અત્યારની છે એ હજુ ઘણી બધી મંજિલ સારી રીતે કાપશે અને ટેસ્ટ ચેમ્પિયનશિપ જે વર્ષ દરમિયાન રમાય છે એમાં ઊંચેરું સ્થાન મેળવશે. અત્યારે પણ ભારત ત્રીજા નંબરે પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે છે, લંકા બીજા નંબરે છે અને ભારત હવે ત્રીજા નંબરે છે. મજાની વાત એ છે કે જ્યારે આ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ અને 25 વર્ષનો શુભમન ગિલ કપ્તાન છે, એટલે એમ કે આ કાંઈ ટીમ બહુ ઇંગ્લેન્ડ સામે ટકી નહીં શકે એવી જે બધી ધારણાઓ હતી એ પડીને પાદર થઈ, ભાંગીને ભૂકો થઈ. આવી આ મસ્ત સિરીઝ વિશે આજે વાત કરવી છે ને એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો. શુભમન ગિલ 25 વર્ષની ઉંમરનો આ યુવાન ક્રિકેટરે જે ઇંગ્લેન્ડમાં કરી બતાવ્યું છે એ કાબિલે તારીફ છે, કાબિલે દાદ છે. મને લાગે છે ઘણા સમય પછી આપણી ટીમે ઇંગ્લેન્ડની ધરતી ઉપર આવું કૌવત દાખ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા નથી અને અશ્વિન પણ નથી. એમ છતાં આ યુવા અને થોડે અંશે બિન અનુભવી બે ત્રણ ખેલાડીને બાદ કરો, પંત, રાહુલ અને રવિન્દ્ર જાડેજા, તો બધા બિન અનુભવી. બોલિંગમાં સિરાજ અને બુમરાહ ને છોડો તો બાકીના બધા બિન અનુભવી. પણ આ બિન અનુભવી ટીમે જે ચમત્કાર કર્યો ઇંગ્લેન્ડની ધરતી ઉપર એ કદી ન ભૂલી શકાય એવી ઘટના છે. 6 રનથી કોઈ ટેસ્ટ જીતવો અને ઇંગ્લેન્ડની ભૂમિ ઉપર જીતવો એ આસાન નથી હોતું. 2-2થી આ સિરીઝ બરોબરી ઉપર સમાપ્ત થઈ. લાગતું હતું એવું આગલા દિવસ, ચોથા દિવસ, ટેસ્ટના ચોથા દિવસની સાંજ સુધી કે આપણે હારી જવાના છીએ. પણ પાંચમા દિવસની સવાર પડી અને ઇંગ્લેન્ડની ટીમે હેવી રોલર ફેરવ્યું પીચ ઉપર અને ગણતરી એવી હતી કે પીચ બહુ આસાન થઈ જશે. પણ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ જે બોલિંગ કરી, એકે ઇનસ્વિંગ અને બીજાએ આઉટસ્વિંગ કરી અને 4 વિકેટ જે લેવાની હતી એ ધડાધડ લીધી અને 35 રન પણ ઇંગ્લેન્ડ કરી ન શક્યું. હા, છેલ્લે વોક્સ તૂટેલા હાથે, ફ્રેક્ચર થયેલા હાથે રમવા ઉતર્યો એ ઘટનાને પણ યાદ કરવી પડે. આ એવી જ ઘટના છે કે આપણો પંત વિકેટ કીપર પણ પગમાં ફ્રેક્ચર હોવા છતાં એને રમત રમી હતી અને 50 પણ કરી હતી. આ બે ઘટના બહુ મહત્વની છે અને આખી સિરીઝમાંથી તમારે શીખવા જેવું પણ ઘણું છે. શુભમન ગિલને ચોથા દિવસે સુનિલ ગાવસ્કરે એની ટોપી અને એક ટી શર્ટ આપ્યા એ એની માટે યાદગાર ઘટના છે. કારણ કે કોઈ પણ ભારતીય કપ્તાને એક સિરીઝમાં આટલા રન બનાવ્યા નથી જેટલા શુભમન ગિલે બનાવ્યા, 754 રન. અગાઉ આ રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે હતો. પહેલા ટેસ્ટમાં આ માણસે 147 રન કર્યા, બીજા ટેસ્ટમાં 269, ત્રીજા ટેસ્ટમાં 161 અને ચોથા ટેસ્ટમાં 103. પાંચમા ટેસ્ટમાં એના રન બહુ ન થયા, પણ 754 રન 5 ટેસ્ટમાં બનાવવા અને 500 ઉપર તો આપણા કેટલાય ખેલાડીઓએ બનાવ્યા. જયસ્વાલે 712 બનાવ્યા, જે પ્લેયર ઓફ ધી સિરીઝ પણ બન્યો, 2 સદી 3 અર્ધ સદી. KL રાહુલ 516, 2 સદી 2 અડધી સદી. એટલે 4 ખેલાડીઓએ આવા 500થી વધારે રન બનાવ્યા. આપણા રવિન્દ્ર જાડેજાએ પણ 1 સદી અને 4 અડધી સદી. અને તમે જુઓ કે આખી ટીમનું બંધારણ જે રીતે થયું. હા, ટીમની પસંદગી વિશે ઘણી બધી વાતો થઈ. ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઇલ ઉપર પણ ઘણી બધી વાત થઈ. આમ છતાં આખરે જે પરિણામ આવ્યું એ એટલું સરસ આવ્યું છે કે હવે આ ટીમનો પથ આગળ વધતો જશે. કુલદીપ યાદવને ન રમાડવો, સ્પિનરનો સરખી રીતે ઉપયોગ ન કરવો, આવી બધી ટીકાઓ થઈ.
પણ એ ટીકાઓ વચ્ચે કેટલીક ઘટનાઓ એવી બની જે ભારતીય ક્રિકેટમાં ના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. શુભમન ગિલ સહિત 4 ખેલાડીઓએ 500થી વધુ રન બનાવ્યા, એવી પણ આ પ્રથમ ઘટના. અને જે રીતે 5 ટેસ્ટમાં બંને ટીમોએ જે સ્કોર કર્યો એ પણ બીજા નંબરનો છે. આની પહેલાં ઓસ્ટ્રેલિયાએ એટલા રન બનાવેલા, એનાથી વધારે બનાવેલા. પણ મહત્વની વાત એ છે બંને ટીમ લગભગ સાથોસાથ રહી. એના દેખાવની વાત કરીએ તો. પણ પહેલાં મારે ભારતીય ટીમની વાત એટલે કરવી છે, બેઝબોલની પણ વાત કરી લઈએ. બ્રેન્ડન મકલમ છે, એના કોચ ન્યૂઝીલેન્ડનું, એનું નામ બેઝ છે, એના ઉપરથી બેઝબોલની આખી વાત આવી. અને ટેસ્ટને રોમાંચક બનાવવામાં બેઝબોલ ભૂમિકા બહુ મોટી છે. ઇંગ્લેન્ડની ટીમ સમજે છે કે ટેસ્ટ ક્રિકેટમાં પણ ઝડપથી રમી શકાય, આક્રમકતાથી રમી શકાય. પોતાનામાં આત્મવિશ્વાસ હોય તો આ રીતે રમી શકાય. અને હેરી બ્રુકે બતાવી દીધું ચોથા દિવસે કે કેટલા દડામાં સદી થઈ શકે છે. અને જો રૂટે એ પણ બતાવ્યું કે કેટલી ધીરજથી રમી અને સદી કરી શકાય છે. આની પહેલાંના ટેસ્ટમાં પણ ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ ઝડપી રમત રમ્યા જ હતા. હેરી બ્રુક પણ ઝડપી રમત રમ્યો જ છે. પણ આ બેઝબોલની સફળતા ઉપર કેટલાક સવાલો તો સતત રહે છે અને ફરીવાર સવાલો થવાના. કારણ કે કેટલાક ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓ આ નીતિને બરાબર માનતા નથી. ટેસ્ટમાં પરિસ્થિતિ મુજબ રમવું જોઈએ એવું માનનારા ઘણા બધા ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરો છે. એમાં જોબ બોયકોટ પણ આવી જાય. પણ જ્યારથી બ્રેન્ડન મેકલુમ કોચ બન્યો છે અને બેઝબોલની નીતિ અપનાવી છે, ત્યારથી ઇંગ્લેન્ડની સફળતાનો જે ગ્રાફ છે એ ઊંચે ગયો છે. હા, આમાં ખામીઓ છે. દરેક વખતે તમે બેઝબોલની સ્ટાઇલમાં રમો તો ક્યારેક ઉડઝૂડ બેટિંગ થાય અને એનું નુકસાન પણ ભોગવવું પડે, એવું ઇંગ્લેન્ડે ભોગવ્યું પણ છે. પણ આ બધાથી ઉપર તમે જુઓ કે વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમે પરફોર્મ કર્યું છે, સારો સ્કોર કર્યો છે. આપણા બોલરોએ પરફોર્મન્સ કર્યું છે. બુમરાહ વર્કલોડના કારણે 3 ટેસ્ટ જ રમવાનો હતો એ નક્કી હતું. પણ બુમરાહની ગેરહાજરીમાં સિરાજે જે પરફોર્મ કર્યું, આખી બોલર્સની જે ટીમ હતી એની એને આગેવાની કરી અને છેલ્લે દિવસે શું અદ્ભુત બોલિંગ કરી. એને વર્કલોડ નડ્યો નથી. આ બહુ મહત્વની વાત છે. સિરાજને ગંભીરતાથી અત્યાર સુધી નહોતો લેવાતો, પણ ઇંગ્લેન્ડની આ સિરીઝમાં એણે 23 વિકેટ લીધી. એટલે હવે સિરાજને ગંભીરતાથી પ્રતિસ્પર્ધી ટીમે પણ લેવો પડશે અને ભારતના સિલેક્ટર્સે પણ એને ગંભીરતાથી લેવો પડશે. આકાશદીપ એમ લાગતું હતું કે આ શું પરફોર્મ કરશે, પણ એને બીજા ટેસ્ટમાં પહેલો જ એનો ટેસ્ટ હતો, 10 વિકેટ લીધી અને છેલ્લા ટેસ્ટમાં એને નાઇટ વોચમેન તરીકે મૂક્યો અને 66 રન બનાવ્યા. સાહેબ, યશસ્વી જયસ્વાલ સાથેની જે ભાગીદારી હતી એના કારણે આપણો સ્કોર 400 નજીક પહોંચ્યો હતો. અને એટલે આપણે છેલ્લે દિવસે વિકેટો 4 પાડી અને જીત્યા. 6 રને જ જીત્યા. અગાઉ આપણે 22 રને હાર્યા પણ હતા. એટલે એવા આ બ્યુટી છે ટેસ્ટ ક્રિકેટની. હવે તમે જો બેઝબોલની નીતિના કારણે થોડી આક્રમકતા આવી છે અને આપણી ટીમે પણ કેટલાક ટેસ્ટમાં કેટલાક સેશન્સમાં આક્રમકતા બતાવી હતી. એટલે ટેસ્ટ ક્રિકેટ જોવા લોકો લલચાય, લોકો પાછા ફરે, સ્ટેડિયમ આખું ભરાઈ જાય એવી સ્થિતિ ધીરે ધીરે ઊભી થઈ રહી છે. પણ મારે થોડી જુદી વાત કરવી છે કે આ ટેસ્ટ સિરીઝ આપણને જીવનનો શું બોધપાઠ આપે છે. આમાંથી શીખવા જેવું છે. શીખવે છે કે તમે જો દબાણમાં આવો, કારણ કે તમે જો બંને ટીમો દબાણમાં આવી છે અને કોણે કેટલી ધીરજ ગુમાવી એના ઉપર મેચનું પરિણામ નિર્ભર રહ્યું છે. એટલે દબાણમાં તમે શાંત રહ્યો, કારણ કે મેચમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, જિંદગીમાં પણ એવા જ ઉતાર ચઢાવ આવતા રહે છે. પણ આપણે ઘણીવાર ધીરજ ખોઈ બેસીએ છીએ અને એમાંથી વાત બગડતી હોય છે. આપઘાતના કિસ્સાઓ આજે વધી રહ્યા છે, એનું પણ આ એક કારણ છે. એટલે સંયમ જાળવી અને તમે જો આગળ વધો તો
તમે સફળતા મેળવી શકો છો. આ બહુ મહત્વની વાત છે. નજીકથી હાર, નજીકથી જીત પણ તમે જુઓ. તમે આમાં કેટલા ટેસ્ટ મેચમાં એવું થયું. ગિલે તો 5 વાર ટોસ ગુમાવ્યો, 5 ટેસ્ટમાં, અને છતાં પણ આપણે 2 મેચ જીતવામાં સફળ રહ્યા અને 1 ડ્રો કરી શક્યા. અને બીજી મહત્વની વાત એ છે કે તમે જ્યારે જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં હો, તમે નિષ્ફળ થઈ શકો છો. નિષ્ફળ થવું એ ગુનો નથી, એ અપરાધ નથી, પણ નિષ્ફળતામાંથી કંઈ ન શીખો એ અપરાધ છે, એ ગુનો છે. એટલે તમે જુઓ કે ભારતીય ટીમ હારી છતાં નિરાશ નહોતી થઈ, અને વાપસી કેમ કરવી એની માટે સતત પુરુષાર્થ એને કર્યો, અને એનું પરિણામ મળ્યું. અને તમે જુઓ કે યુવા પ્રતિભાને તક આપો તો એ કેવી ખીલી ઉઠે છે, અને પ્લેટફોર્મ મળે તો કેવો સરસ દેખાવ કરે છે. પછી એ યશસ્વી જયસ્વાલ હોય કે આકાશદીપ હોય, એ બંનેમાં કોચે અને કેપ્ટને વિશ્વાસ મૂક્યો, અને બંને એ વિશ્વાસ ઉપર ખરા ઉતર્યા. યશસ્વી જયસ્વાલે સરસ બેટિંગ કર્યું, અને આકાશદીપે સરસ બોલિંગ સાથે છેલ્લા ટેસ્ટમાં બેટિંગ પણ કર્યું. ટીમ વર્ક એટલે આપણે ઘણીવાર સમાજમાં કે આપણા પરિવારમાં યુવા પેઢીને જરા એમ કહેતા હોય છે કે તમને આ અનુભવ નથી, તમને આ ખબર ન પડે. એવું નથી સાહેબ. જો યુવામાં પ્રતિભા હોય અને તમે એને ચાન્સ આપો, અથવા તો તમે એને પ્લેટફોર્મ પૂરું પાડો, તો એ પરિણામ લાવી શકે છે. એ પણ આ મેચમાંથી તમે બોધપાઠ લઈ શકો. અને સૌથી મહત્વની વાત, ટીમ વર્ક. ટેસ્ટ હોય કે તમારો ધંધો ધાપો હોય, ઓફિસ હોય કે તમારી ઇન્ડસ્ટ્રી હોય, ટીમ વર્ક જો ન હોય, તમને ટીમના બધા ખેલાડીઓ, તમારા કારીગરો, પેઢીના કામદારો, ઓફિસના કર્મચારીઓનો જો તમને સાથ ન મળે, તો તમારા માટે સફળતા મેળવવી લગભગ અસંભવ બની જતી હોય છે. અને જ્યારે ટીમ વર્ક હોય છે ત્યારે ગમે એવા મોટા પડકારો હોય ને, એ પણ તમે પાર કરી શકો. એટલે જીવનના બધા ક્ષેત્રમાં આ ટેસ્ટ સિરીઝમાંથી આપણે કેટલોક બોધપાઠ લઈ શકીએ. તમે જુઓ કે ભારત ઘણીવાર નિષ્ફળ પણ રહ્યું, કેચ છૂટ્યા. પહેલો ટેસ્ટ આપણે બહુ આસાનીથી જીતી શક્યા હોત. એવી જ રીતે જે 22 રને હાર્યા, એ પણ મેચ આપણે જીતી શક્યા હોત, અને કદાચ સિરીઝ પણ જીતી ગયા હોત. પણ જ્યારે ટીમ વર્ક આવે છે ત્યારે એ આખી સફળતાની બાજી, જે હારની બાજી હોય, એ સફળતામાં પલટાઈ જાય છે. સૌથી મહત્વની વાત એ પણ છે કે તમે સકારાત્મક રહો, નિરાશ નહીં થઈ જાઓ. આ બહુ મહત્વની વાત છે. આપણે વાતે વાતે નિરાશ થઈ જતા હોઈએ છીએ. કોઈક નાની ઘટના બને તો આપણે વિચલિત થઈને નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. એવું બનતું હોય છે, અનેક વાર બનતું હોય છે. પણ સકારાત્મકતા તમારી પરિણામ તમારા જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં બદલી શકે છે. અને સૌથી મહત્વની વાત એ પણ છે કે પ્રતિભાઓ હોય, પણ માનસિક દ્રઢતા, માનસિક રીતે તમે સશક્ત ન હો, તો તમે સફળ થતા નથી. એટલે આવા તમે ઘણા બધા બોધપાઠ આ ભારત ઇંગ્લેન્ડની સિરીઝ પરથી લઈ શકો. અદ્ભુત સિરીઝ રહી. ક્રિકેટનો આટલો રોમાંચ બહુ ઓછી સિરીઝમાં આવતો હોય છે, અને ઇંગ્લેન્ડની બેઝબોલની નીતિ પણ એટલી ચર્ચા રહી. એની સામે ભારતની યુવા ટીમનો દેખાવ પણ એટલો જ ચર્ચામાં રહ્યો. પણ હવે કોઈ એમ નહીં કહી શકે કે વિરાટ કોહલી નથી, રોહિત શર્મા નથી, આર અશ્વિન નથી, એટલે ભારતની ટીમ બહુ ઉકાળી નહીં શકે. એ ભ્રમણાઓ, માન્યતાઓ હવે તૂટી ગઈ છે. ભારતીય ટીમ, ભારતીય યુવા ટીમ, શુભમન ગિલની કપ્તાની નીચે રમતી ટીમને હવે કોઈ હલકામાં નહીં લઈ શકે, હળવાશમાં નહીં લઈ શકે. આ ભારતીય ટીમ બહુ લાંબો પંથ કાપવાની છે. એક નવી, અને તમે જુઓ કે ગૌતમ ગંભીરની ટીકાઓ થાય છે. કેટલીક વાત સાચી પણ છે કે બુમરાહના વર્કલોડનો પ્રશ્ન છે કે કુલદીપ યાદવને ટીમમાં સમાવવો કે નહીં. પણ એમણે ક્યારેય કે આ નવી ટીમ છે ને ટ્રાન્ઝિશન પીરિયડ છે ને અનુભવનો અભાવ છે, એવા શબ્દો ક્યારેય વાપર્યા નથી. શુભમન ગિલ ઉપર એણે ભરોસો મૂક્યો, યુવા ટીમ ઉપર ભરોસો મૂક્યો, એનું આ પરિણામ છે. આ રીતે પણ ટેસ્ટની સિરીઝને
જોઈ શકાય. વિજયોત્સવ આ નથી, સિરીઝ જીત્યા નથી, પણ સિરીઝ જીતી ગયા જેટલો જ આનંદ છે. આભાર, ફરીથી મળીશું.